નમસ્કાર દર્શક મિત્રો, સ્વાગત છે આપનું મંતવ્ય ન્યૂઝમાં। હું છું આપની સાથે નિરાલી। વાત કરીશું સમાચારોની। કોલકાતાની આરજીકર મેડિકલ કોલેજમાં મહિલા ડોક્ટર સાથે રેપ અને હત્યાના સમગ્ર દેશમાં પડઘા પડી રહ્યા છે। ત્યારે અમદાવાદ, વડોદરા, બનાસકાંઠા, જામનગર, મહેસાણા અને રાજકોટ સહિત મોટી સંખ્યામાં લોકોએ વિરોધ નોંધાવ્યો છે। સમગ્ર દેશમાં વિવિધ સ્થળોએ વિરોધ થઈ રહ્યા છે। ખાસ કરીને મેડિકલ ક્ષેત્ર સાથે જોડાયેલા લોકો કોલકાતા કેસમાં ન્યાયની માંગણી કરી રહ્યા છે। ત્યારે આજે સમગ્ર દેશમાં 24 કલાક ઓપીડી બંધ રાખીને વિરોધ નોંધાવવામાં આવ્યો, જેમાં તબીબોએ સૂત્રોચ્ચાર કર્યા, બેનર સાથે રેલી નીકાળવામાં આવી। તબીબો દ્વારા હોસ્પિટલોમાં સુરક્ષા વધારવા માટે માંગણી કરવામાં આવી છે। ત્યારે આજે તમામ હોસ્પિટલો બંધ રહેતા દર્દીઓને હાલાકી ભોગવવાનો વારો આવ્યો છે। તમામ હોસ્પિટલો બંધ રહેતા દર્દીઓને હેરાન પરેશાન થવાનો વારો આવ્યો છે। કોલકાતામાં જે પ્રકારની દુર્ઘટના બની, તબીબ મહિલા સાથે તેને લઈને મેડિકલ ક્ષેત્રમાં લોકોએ વિરોધ નોંધાવ્યો છે। તબીબોમાં અત્યારે ભારે આક્રોશ વ્યાપેલો જોવા મળી રહ્યો છે। સમગ્ર દેશમાં રેપ અને હત્યાના કેસના પડઘા પડ્યા છે। તો સમગ્ર દેશમાં 24 કલાક ઓપીડી બંધ રાખીને વિરોધ નોંધાવવામાં આવ્યો છે। દીકરીને ન્યાય મળે તેની માંગણી કરવામાં આવી છે। તો સરકારી ખાનગી હોસ્પિટલના તબીબો દ્વારા વિરોધ નોંધાવવામાં આવ્યો છે। આ સાથે ન્યાયની માંગણી કરવામાં આવી છે। કોલકાતામાં જે પ્રકારની દુર્ઘટના સર્જાઈ તેના પડઘા સમગ્ર રાજ્યમાં પડ્યા છે। દેશભરમાં તેના પડઘા ગુંજી રહ્યા છે। કોલકાતામાં મહિલા તબીબ સાથે થયેલા જઘન્ય કૃત્યના ઘેરા પ્રત્યાઘાત સમગ્ર દેશ અને ગુજરાતમાં પડી રહ્યા છે। ગુજરાતમાં પણ તબીબો મહિલા તબીબ સાથે થયેલી દુર્ઘટનાની અંદર ન્યાયિક માંગણી કરવા માટે અત્યારે પ્રોટેસ્ટ ઉપર ઉતરી પડ્યા છે। ગુજરાતની મોટાભાગની જીમર્સ મેડિકલ કોલેજો તેમજ હોસ્પિટલોની અંદર ઓપીડી સેવા બંધ કરી દીધી છે। તો બીજી તરફ ડોક્ટરોના આ નિર્ણયથી હજારો દર્દીઓ પણ અત્યારે પરેશાન થઈ રહ્યા છે। તમામ રાજ્યની મેડિકલ કોલેજો અને હોસ્પિટલોમાં કોલકાતાની મહિલા ડોક્ટરના સમર્થનની અંદર સરકાર સામે વિરોધ પ્રદર્શન કરવામાં આવી રહ્યું છે। એટલું જ નહીં, દેખાવો પણ કરી રહ્યામાં આવે છે અને સરકાર પાસે ન્યાયિક માગણી પણ કરવામાં આવી છે। આપણે ખાસ જણાવી દઈએ કે ઠેર ઠેર પ્રદર્શનો કરવામાં આવી રહ્યા છે। તો બીજી તરફ અત્યારે મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ તેમજ રાજ્યના આરોગ્ય મંત્રીને અમદાવાદ મેડિકલ એસોસિએશનના એક ડેલિગેશન દ્વારા ડોક્ટરોની સુવિધા વધારવા તેમજ સીસીટીવી નેટવર્ક વધારવા માટે આવેદનપત્ર પણ આપવામાં આવ્યું છે। આમ જો જોવા જઈએ તો આ દેશ સહિત ગુજરાતમાં પણ આ મુદ્દો સંવેદનશીલ બની રહ્યો છે। જોકે આ મુદ્દાના પગલે અત્યારે તબીબો પ્રોટેસ્ટ ઉપર ઉતર્યા છે, પરંતુ રાજ્યમાં ઓપીડીની સારવાર બંધ થઈ જવાના કારણે અનેક દર્દીઓને સામનો કરવો પડી રહ્યો છે। તો આજે દર્દીઓને હેરાન પરેશાન થવાનો વારો આવ્યો છે। મોટી સંખ્યામાં તબીબો આજે હડતાલ પર ઉતર્યા છે। ઓપીડી સેવા બંધ રાખવામાં આવે છે। કોલકાતા મહિલા તબીબ રેપ મર્ડર કેસના સમગ્ર દેશમાં પડઘા પડી રહ્યા છે। સમગ્ર દેશ પીડિતાને ન્યાય માટે તબીબો આજે હડતાલ પર ઉતર્યા છે। ત્યારે ભાવનગરમાં તબીબો હડતાલ પર ઉતરતા દર્દીઓને હેરાન પરેશાન થવાનો વારો આવ્યો। ઇમરજન્સી સેવામાં દર્દીઓની સારવારનો ઇનકાર કરવામાં આવતા હોવાનું સામે આવ્યું છે। ત્યારે દર્દીઓને સારવારની ના પાડતા હોબાળો મચ્યો હતો। વૃદ્ધાને સારવારમાં વિલંબ કરાતા પરિવાર રોષે ભરાયો હતો। જે ચોક્કસ કલકત્તાની જે ઘટના છે, મહિલા તબીબ સાથે દુષ્કર્મ બાદ જેની હત્યા કરવામાં આવી છે તેની વિરોધ છે સમગ્ર દેશમાં ફાટી નીકળ્યો છે। સરકારી જે હોસ્પિટલ છે તેના ડૉક્ટર સહિત કહી શકાય કે તમામ ડૉક્ટરો છે તે આજે હડતાલ પર ઉતર્યા હતા। એક દિવસની હડતાલ અન્ય ડૉક્ટરે પણ રાખી હતી। ત્યારે કહી શકાય કે ભાવનગરમાં પણ જે રીતના એમ્સે જાહેરાત કરી તે રીતના ભાવનગર સરકારી હોસ્પિટલના જે તબીબો છે તે અચોક્કસની મુદ્દત પર હડતાલ પર ઉતરી આવ્યા છે।
આ જે હડતાલ છે તેની અંદર માત્ર ઇમરજન્સી સેવા શરૂ રહેશે, ત્યારે ઓપીડી અને વોરની સર્વિસ છે તે બંને બંધ રહેશે તેવું જાહેર કરવામાં આવેલું છે. અને આ રીતના જે દુષ્કર્મ અને હત્યાની ઘટના છે તેના સમર્થનની અંદર કહી શકાય કે સમગ્ર રાજ્ય નહીં પરંતુ સમગ્ર દેશની અંદર ડૉક્ટરોની હડતાલ છે તે હાલ શરૂ છે. પરંતુ ક્યાંક ને ક્યાંક વાત કરવી કે જ્યારે આ હડતાલની જ્યારે જાહેરાત પણ થઈ ચૂકી હતી ત્યારે પણ આપણે દેખાડ્યું હતું કે જે તબીબો છે જે તેની હડતાલને લઈને જે દર્દીઓ છે તે દર્દીઓને કહી શકાય કે ખૂબ જ મોટી અસર પડે તેવી સંભાવના છે. કારણ કે આજે જ જે કિસ્સો આપણે જોયો છે જે ભાવનગરની સલ્ટી હોસ્પિટલની જે ટ્રોમા સેન્ટર છે ઇમરજન્સી સેવા ત્યાંનો છે અતિવૃદ્ધ જે મહિલા છે તેમને સારવાર માટે લાવવામાં આવ્યા હતા, પરંતુ ડૉક્ટર્સ જે ફરજ પર હતા તેમને જણાવ્યું હતું કે હડતાલ છે એટલે માત્ર ઇમરજન્સીના ગંભીર જે અકસ્માતના જે દર્દીઓ હોય અને ગંભીર જે દર્દીઓ હોય તેને જ સારવાર આપવામાં આવતી હશે. પરંતુ આ જે દર્દી છે તેની સારવારમાં વિલંબ કરવામાં આવ્યો હતો. જે દર્દીના પરિવાર છે તેના દ્વારા પણ કહેવાય કે એવું પણ જણાવવામાં આવ્યું હતું કે સતત 2 કલાકથી તે લોકોને એક જગ્યાએથી બીજી જગ્યાએ સતત દોડાવવામાં આવી રહ્યા છે, જેને લઈને તે એક જે અતિવૃદ્ધ મહિલા છે તે પણ પરેશાન થતા હતા, તેની સાથે તેના પરિવાર છે તે પણ પરેશાન થતા. અંતે જે મહિલા છે તેને કહી શકાય કે ચરણસીમાએ તેમની જે સહનશક્તિ હતી તે પહોંચી ગઈ હતી અને હોસ્પિટલની અંદર હોબાળો મચાયો હતો અને સિક્યુરિટી સ્ટાફ સાથે તેમને ઝઘડો થયો હતો. તેના લાઈવ દ્રશ્યો છે તે સામે આવ્યા છે કે જે રીતના સિક્યુરિટી પણ એવું કહી રહ્યા છે કે અત્યારે હડતાલ છે એટલે આમની સારવાર નહીં થઈ શકે, પરંતુ જ્યારે આ હોબાળો મચ્યો હતો ત્યારે મીડિયા પહોંચી ગઈ હતી ને મીડિયાનો કેમેરો જોઈને ડૉક્ટર છે પોતાની ફરજ છે તે નિભાવવાની જરૂર પડી હતી ને અંતે આ વૃદ્ધ મહિલા છે તેમને સારવાર એટલે તેનું ટ્રીટમેન્ટ છે તપાસ છે તે કરવામાં આવી હતી. પરંતુ ક્યાંક ને ક્યાંક આ એક કિસ્સો એવો નથી, અનેક એવા ભાવનગરની હોસ્પિટલની અંદર જે એડમિટ થયેલા દર્દીઓ છે તે પણ અત્યારે હેરાન થઈ રહ્યા છે. તેઓનું પણ કહેવું છે કે ડૉક્ટર છે વોર્ડની અંદર તપાસમાં કોઈ આવી નથી રહ્યા અને નર્સ સ્ટાફ જે છે પેરામેડિકલનો સ્ટાફ છે તે માત્ર અહીંયા ઉપલબ્ધ છે, જેને લઈને જે ગંભીર બીમારીઓ છે ગંભીર રીતના જે લોકો સારવાર લઈ રહ્યા છે તેને પણ પરેશાની છે. હાલ તો આવો કિસ્સો આજે સામે રહ્યો. ઇમરજન્સી સેવાઓમાં દર્દીઓને સારવારનો ઇનકાર કરી દેવામાં આવ્યો છે. તબીબો હડતાલ પર ઉતર્યા છે, જેના કારણે દર્દીઓને હાલાકી ભોગવવાનો વારો આવ્યો. સાબરમતી એક્સપ્રેસના 22 ડબ્બા ઉતરવાનો મામલો અત્યારે સામે આવ્યો છે, જ્યારે આ ટ્રેનમાં સૌથી વધુ વડોદરાના 217 યાત્રી સવાર હોવાનું પ્રકાશમાં આવ્યું. આ ટ્રેનમાં સવાર પરિવારના પરિજનો સાંસદ ડોક્ટર હેમાંગ જોશીને મળ્યા હતા. તેમજ ભાજપ કોર્પોરેટર ઉમંગ બ્રહ્મભટ્ટે પણ સાંસદને રજૂઆત કરી હતી અને સાંસદે મુસાફરો સાથે વિડીયો કોલ પર વાત કરી. ત્યારે યાત્રીઓને સ્પેશિયલ ટ્રેન મારફતે વડોદરા લાવવામાં આવી રહ્યા છે. સાબરમતી ટ્રેનના 22 ડબ્બા પટરી પરથી ઉતરી પડ્યા. કાનપુર પાસે સાબરમતી ટ્રેનને અકસ્માત નડ્યો અને 22 ડબ્બા પટરી પરથી ઉતરી ગયા. 22 ડબ્બા પટરી પરથી ઉતરી શા માટે પડ્યા તેનું કારણ હજુ અકબંધ છે, પરંતુ અનેક મુસાફરો અટવાયા. ગુજરાતના શહેરી તંત્રો અને વડોદરાના 217 મુસાફિર અટવાઈ ગયા હતા. કલાકો વીતી ગયા, મુસાફરો પાણી અને ખાવા વગર તરવરી રહ્યા હતા. ત્યારે વડોદરાના 217 મુસાફિરના સગાએ વડોદરાના સાંસદ ડોક્ટર હેમાંગ જોશીનો ઉમંગ બ્રહ્મભટ્ટને સાથે રાખીને સંપર્ક કર્યો. ડોક્ટર હેમાંગ જોશી વડોદરા કલેક્ટરની સંકલન સમિતિની બેઠકમાં હતા, પરંતુ તાત્કાલિક માહિતી મળતા ડોક્ટર હેમાંગ જોશી સંકલનની મીટિંગ છોડી અને વિડીયો કોન્ફરન્સ દ્વારા વડોદરાના મુસાફરો સાથે તો વાત કરી, પરંતુ રેલ મંત્રી સાથે વાત કરી અને સ્પેશિયલ ટ્રેનની વ્યવસ્થા કરી આપી, સાથે સાથે જમવાની પણ વ્યવસ્થા કરી આપી. હાલ જે રીતના માહિતી મળી રહી છે એ રીતના ગુજરાતના 350 અને વડોદરાના 217
મુસાફરોને લઈ અને કાનપુરથી સ્પેશિયલ ટ્રેન રવાના થઈ ચૂકી છે અને રાતના 11 વાગે ટ્રેન વડોદરા રેલવે સ્ટેશન આવે તેવી શક્યતાઓ છે। ત્યારે મહત્વની બાબત એ છે કે રેલ મંત્રી અને વડોદરાના સંસદે ઉત્તમ કામ કર્યું, પરંતુ વારંવાર ટ્રેન પાટા પરથી ઉથલી પડવા પાછળનું કારણ શું? ટૂંક જ સમયમાં આ ચોથો બનાવ છે કે ટ્રેન પાટા પરથી ઉથલી પડી હોય। નસીબ જો કોઈ જાણ ટ્રેનમાં સૌથી વધુ વડોદરાના 217 યાત્રી હોવાનું સામે આવ્યું છે। સૌરાષ્ટ્રનો સૌથી મોટો લોકમેળો યોજાવા જઈ રહ્યો છે, ત્યારે આ મેળા માટે વીમો લેવામાં આવ્યો છે। લોકમેળા માટે 10 કરોડનો વીમો લેવાયો છે, ત્યારે પ્રથમ વખત એક્ટ ઓફ ગોડ સાથેનો વીમો લાવવામાં આવ્યો છે। કુદરતી આફતોની દુર્ઘટનામાં વીમો મળશે, ત્યારે 24 ઓગસ્ટથી 5 દિવસ સુધી આ લોકમેળો યોજાશે। તો લોકમેળા માટે 10 કરોડનો વીમો લેવામાં આવ્યો છે। લોકમેળા માટે આ પ્રકારનો વીમો લેવાયો છે। પ્રથમ વખત એક્ટ ઓફ ગોડ સાથે વીમો લેવામાં આવ્યો છે। તો 5 દિવસ સુધી આ મેળો ચાલવાનો છે। કુદરતી આફતોની દુર્ઘટનામાં આ પ્રકારનો વીમો પ્રાપ્ત થશે। લોકમેળાને લઈને ખૂબ જ મહત્વના સમાચાર છે તે સામે આવી રહ્યા છે। જિલ્લા વહીવટી તંત્ર તરફથી આ જાહેરાત છે તે કરવામાં આવી છે કે હવે પછી જે લોકમેળા યોજાવાનો છે, એટલે કે સૌરાષ્ટ્રનો ખૂબ જ મોટો લોકમેળો એટલે કે ધરોહર લોકમેળો, આ વખતે તેમાં 10 કરોડનો વીમો છે તે લેવામાં આવ્યો છે। અગ્નિકાંડ બાદ જે જિલ્લા વહીવટી તંત્ર છે તે વધુ સક્રિય થયું હોય એ પ્રકારનું અત્યારે લાગી રહ્યું છે। ત્યારે આ જે લોકમેળામાં કોઈ પણ પ્રકારની જે કુદરતી આફત આવશે ત્યારે તેની સામે રક્ષણ મેળવવા માટે આ જે વીમો છે તે લેવામાં આવ્યો છે। વીજળી હોય, ભારે વરસાદ હોય, ધરતીકંપ હોય, આવા કોઈ પણ કુદરતી આફતો આવશે તેની સામે આ જે 10 કરોડ છે તે જે વીમો છે તે ક્યાંક તેમાં લાગુ પડવાનું છે। કહી શકાય કે અગ્નિકાંડ બાદ જે ખાનગી જે મેળાઓ હોય છે તેને આ વખતે પરવાનગી આપવામાં નથી આવી, તેના કારણે આ વખતે લોકમેળામાં વધુ પ્રમાણમાં લોકો આવી શકે એ પ્રકારની શક્યતાઓ સેવાઈ રહી છે। જે 5 દિવસનો આ જે લોકમેળાનો જે કાર્યક્રમ છે, એટલે કે 24 ઓગસ્ટથી જ્યારે આ લોકમેળો શરૂ થઈ રહ્યો છે ત્યારે અંદાજિત 12 થી 15 લાખ લોકો આ લોકમેળામાં પોતાની જે મજા માણશે। કહી શકાય કે હાલ જિલ્લા વહીવટીતંત્ર છે તે લોકમેળાને લઈને તાબડતોડ તૈયારી કરી રહી છે અને ખાસ તો જ્યારે વીમો જ્યારે આપવામાં આવ્યો છે ત્યારે કહી શકાય કે લોકોને પણ એક સંતોષની લાગણી લોકો પણ વ્યક્ત કરી રહ્યા છે। તો 5 દિવસ સુધી આ લોકમેળો યોજાશે। લોકમેળા માટે આ વીમો લાવવામાં આવ્યો છે। લોકમેળા માટે 10 કરોડનો વીમો લાવવામાં આવ્યો છે। તો સૌરાષ્ટ્રમાં સૌથી મોટો લોકમેળો યોજાશે, જેને માટે વીમો લાવવામાં આવ્યો છે। અમદાવાદની વાત કરીએ તો અમદાવાદના ચાંદલોડિયામાં આવેલા દેવ મંદિર સોસાયટીમાં મકાન બનાવવામાં આવી રહ્યું છે। આ મકાનના પ્લાન પાસ અને ચિઠ્ઠી આપવા મામલે ટાઉન ડેવલપમેન્ટ ઓફિસર રાજેશ પટેલ સહિતના વિભાગના અધિકારીઓને ડેપ્યુટી મેયર જતીન પટેલ દ્વારા ઓફિસે જઈ ધમકાવવામાં આવ્યા હતા। આ બાંધકામની રજા ચિઠ્ઠી રદ કરવામાં આવી હતી, જે મામલે મકાન માલિક અમિત પંચાલે માહિતી આપતા કહ્યું હતું કે જે બાંધકામ કરવામાં આવી રહ્યું છે તે નિયમ મુજબ અને 69 ચોરસ મીટરનું જ છે। અધિકારીએ કોઈ નિયમ અને કાયદા વિરુદ્ધ મંજૂરી આપી નથી। બાંધકામ નિયમ મુજબનું છે તેવી વાત કરવામાં આવે છે। તંત્ર અને નેતા સામસામે આવી ગયા છે। અધિકારીઓએ નિયમ કાયદા વિરુદ્ધ મંજૂરી આપી નથી તેવી વિગતો અત્યારે પ્રકાશમાં આવી છે। તો દસ્તાવેજી પુરાવા છે સોસાયટી એફએમાં મંજૂર થયેલી છે। તો સોસાયટીમાં 3 લોકોએ વગર પરમિશને બાંધકામ કર્યું હોવાની અત્યારે ચર્ચા થઈ રહી છે।
કુલથી જો વાત કરવામાં આવે તો જે પ્રમાણે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના જે સત્તાધીશો દ્વારા જે એક યુવક દ્વારા જે અરજી કરવામાં આવી હતી બાંધકામને લઈને જે પ્લાન છે તે પ્લાન પાસ કરવામાં આવ્યો હતો અને ત્યારબાદ જે રજા ચિઠ્ઠી છે તે રજા ચિઠ્ઠી રદ કરી દેવામાં આવી. સમગ્ર મામલે ક્યાંક ને ક્યાંક રાજકારણ ગરમાયું હોય તેવું સ્પષ્ટપણે લાગી રહ્યું છે. જો વાત કરવામાં આવે તો જે પ્રમાણે અરજીકર્તા દ્વારા સ્પષ્ટ અરજી કરવામાં આવી હતી કે ક્યાંક ને ક્યાંક રાજકીય કિન્નાખોરી રાખીને તેમની જે બાંધકામનું જે પરમિશન છે તે પરમિશન રદ કરવામાં આવી છે. જો વાત કરવામાં આવે તો જે ડેપ્યુટી મેયર છે ડેપ્યુટી મેયર ઉપર પણ આક્ષેપ છે તે આક્ષેપ કરવામાં આવે છે કે ક્યાંક ને ક્યાંક રાજકીય કિન્નાખોરી રાખીને જે પ્રમાણે જે બાંધકામની રજા ચિઠ્ઠી છે તે રજા ચિઠ્ઠી રદ કરવામાં આવી છે. તે મામલે હાલ તો અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનનું રાજકારણ ક્યાંક ગરમાયું હોય તેવું સ્પષ્ટપણે લાગી રહ્યું છે. હાલમાં તો આક્ષેપને પ્રતિ આક્ષેપ થઈ રહ્યા છે. જે પ્રમાણે જે અરજી કરનાર છે તે અરજી કરનાર દ્વારા જે ડેપ્યુટી મેયર છે તે ડેપ્યુટી મેયર ઉપર જે આક્ષેપ છે તે આક્ષેપ કરવામાં આવ્યા છે. પરંતુ જે પ્રમાણે ડેપ્યુટી મેયરે પણ સ્પષ્ટતા કરી હતી કે જે પ્રમાણે નીતિ નિયમોનું પાલન કરવામાં આવશે ત્યારબાદ જ જે રજા ચિઠ્ઠી છે રજા ચિઠ્ઠી પાસ કરવામાં આવશે. પરંતુ પ્રથમ તો રજા ચિઠ્ઠી પાસ કરી દેવામાં આવી, ત્યારબાદ અધિકારીઓ દ્વારા જે રજા ચિઠ્ઠી છે તે રજા ચિઠ્ઠી રદ કરી દેવામાં આવી. ત્યારબાદ સમગ્ર મામલે જે રાજકારણ છે તે રાજકારણ ગરમાયું હતું. પરંતુ હવે જોવાનું એ રહ્યું કે જે પ્રમાણે હાલમાં તો અરજદાર અને ક્યાંક ને ક્યાંક રાજકારણીઓ આમને સામને છે. ક્યાંક ને ક્યાંક હવે જે વિષય છે તે વિષય અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનમાં ચર્ચાસ્પદ બન્યો છે. મકાન માલિક અમિત પંચાલે નિવેદન આપ્યું છે. અત્યારે આ મામલો ગરમાયો છે. તંત્ર અને નેતા સામસામે જોવા મળી રહ્યા છે. જૂનાગઢમાં બુટલેગરના બોગસ પાસપોર્ટ તપાસમાં પીએસઆઈને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. ગત 12 મેના રોજ બુટલેગરનો ડુપ્લિકેટ પાસપોર્ટ ઝડપાયો હતો. ત્યારે ડુપ્લિકેટ પાસપોર્ટની તપાસમાં બેદરકારી બદલ એ ડિવિઝનના પીએસઆઈને સસ્પેન્ડ કરી દેવામાં આવ્યા છે. બુટલેગર ધીરેન કારિયાનો ડુપ્લિકેટ પાસપોર્ટ ઝડપાયો છે. ડુપ્લિકેટ પાસપોર્ટને લઈને એક પીએસઆઈને સસ્પેન્ડ કરી દેવામાં આવ્યા છે. બેદરકારીના કારણે પીએસઆઈને સસ્પેન્ડ કરાયા હોવાની વિગતો અત્યારે પ્રકાશમાં આવે છે. જૂનાગઢનો આ બનાવ સામે આવ્યો છે, જ્યાં એ ડિવિઝનના પીએસઆઈને સસ્પેન્ડ કરી દેવામાં આવ્યા છે. આ ચોક્કસ કે જુનાગઢ જિલ્લા પોલીસ વડા દ્વારા એ ડિવિઝનમાં ફરજ બજાવતા પીએસઆઈ ઓઆઈ સિદ્ધિને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. ખાસ કરીને થોડા સમય પહેલા એ ડિવિઝન પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી એક જે ચેમ્પિયન નામનો વ્યક્તિ છે તેના મકાનમાંથી જે ધીરેન કારિયાનો ડુપ્લિકેટ પાસપોર્ટ મળી આવ્યો હતો. ડિસ્ટાફના પીએસઆઈ સહિતનાઓ દ્વારા કામગીરી કરવામાં આવી હતી, પરંતુ પાસપોર્ટ ઝડપાયા બાદ તે કામગીરીમાં ક્યાંક કચાશ અને ક્યાંક બેદરકારી હોવાનું સામે આવ્યું અને આખા તપાસ છે તે જિલ્લા પોલીસ વડા દ્વારા સોંપવામાં આવી અને તપાસમાં ખરેખર સામે આવ્યું કે પીએસઆઈ સિદ્ધિ દ્વારા આ જે પાસપોર્ટની કામગીરી જે પકડાયું હતું ને તેની તપાસમાં ક્યાંક ઢીલાસ, કચાશ અને ક્યાંક સત્ય હોવાનું સામે આવતા સમગ્ર મામલે જિલ્લા પોલીસ વડા હર્ષદ મહેતા દ્વારા પીએસઆઈ સિદ્ધિને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. તો એ ડિવિઝનના પીઆઈ વત્સલ સાવજની બદલી કરવામાં આવી છે. વત્સલ સાવજની જગ્યાએ પીઆઈ કોડીને છે તે મૂકવામાં આવ્યા છે ડિવિઝન પોલીસ સ્ટેશનમાં. તો જે અન્ય જે એક પીઆઈ છે આરએસ પટેલ તેમને પણ લીવ રિઝર્વમાંથી એલઆઈબીમાં ઓર્ડર કરવામાં આવ્યો છે અને વત્સલ સાવજની લીવ રિઝર્વમાં છે તે બદલી કરવામાં આવી છે. સમગ્ર મામલે હજુ પણ તપાસ છે તે ચાલી રહી છે, પરંતુ મહત્વનું કહી શકાય કે કુખ્યાત બુટલેગર અને ભાજપ મહિલા કોર્પોરેટરના પતિ ધીરેન કારિયાની સંડોવણી જે ડુપ્લિકેટ પાસપોર્ટમાં હતી ને જેને લઈને આ કાર્યવાહી કરવામાં આવી હતી ને જેમાં બેદરકારી હોવાનું સામે આવ્યું છે. હાલ સમગ્ર મામલે જિલ્લા પોલીસ વડા દ્વારા આ જે ડુપ્લિકેટ પાસપોર્ટ જે ઝડપાયો હતો તેની અંદર બેદરકારી દાખવનાર આ પીએસઆઈ સિદ્ધિને સસ્પેન્ડ કરાયા છે. બેદરકારી દાખવવા બદલ આ પીએસઆઈને સસ્પેન્ડ કરી દેવામાં આવ્યા છે. એ ડિવિઝનના પીએસઆઈ સસ્પેન્ડ થયા છે. જૂનાગઢથી આ વિગતો સામે આવી છે, જ્યાં બુટલેગર ધીરેન કારિયાનો ડુપ્લિકેટ પાસપોર્ટ હતો, જેમાં પીએસઆઈએ બેદરકારી દાખવી અને તેના બદલ પીએસઆઈને સસ્પેન્ડ કરી દેવામાં આવ્યા છે. તો બોગસ પાસપોર્ટના બેદરકારી બદલ પીએસઆઈને સસ્પેન્ડ કરાયા છે. જામનગરના કુખ્યાત અપરાધી રજાક સોપારી અને તેની ગેંગના સભ્યોએ લોન પર લીધેલી ટ્રકોના હપ્તા ન ભર્યા. રજાક સોપારી અને ગેંગના સભ્યોએ તેની ફાઇનાન્સ કંપની મારફતે લોન પર ટ્રકો મેળવ્યા હતા, જે બાદ ગેંગે હપ્તા ના ભરીને ફાઇનાન્સ કંપનીને કરોડો રૂપિયાનું નુકસાન પહોંચાડવાનું કાવતરું રચ્યું હતું. જે બાદ પોલીસે રજાક સોપારી અને તેની ગેંગના સભ્યો સામે ગુનો નોંધ્યા પછી 5 શખ્સોની અટકાયત કરી છે.
તેઓ પાસેથી ₹10 કરોડના 26 ટ્રક કબજે કરવામાં આવ્યા છે. ખાનગી કંપનીને કુલ 13 કરોડનું નુકસાન પહોંચાડ્યાનું સામે આવ્યું છે. તો 13 કરોડની છેતરપિંડી આચરવામાં આવે છે, ત્યારે આ સમગ્ર મામલાને લઈને પોલીસ દ્વારા વધુ તપાસ હાથ ધરવામાં આવે છે. પોલીસે અત્યારે ગેંગના 5 સભ્યોની અટકાયત કરી છે અને વધુ પૂછપરછ હાથ ધરી છે. અટકાયત કરીને 10 કરોડના ટ્રક અત્યારે જપ્ત કરી લાવવામાં આવ્યા છે. ગેંગે 13 કરોડનો ચૂનો લગાડ્યો છે. ચોક્કસ જો વાત કરવામાં આવે જામનગર અને ગુજરાતભરની અંદર ટ્રકનો ફાઇનાન્શિયલ કરી અને એક જે એવી ગેંગ છે કે સૌરાષ્ટ્રભરની અંદર જે અલગ અલગ રાજ્યમાંથી જે ફાઇનાન્સ કંપનીમાંથી ટ્રક મેળવી અને જો ઈરાદાપૂર્વક હપ્તા ન ભરવા અને ટ્રકને જે બાસમાં લેવા માટેની જે પ્રક્રિયા કરવામાં આવતી અને હાલ જે જામનગરના જે ખાસ જે કુખ્યાત જે ગેંગ કહી શકાય તે અલગ અલગ જે મોરબી, સુરેન્દ્રનગર, સુરત, કચ્છ આ રીતના અલગ અલગ રાજ્યોમાંથી ફાઇનાન્સ કંપની સાથે જે કોન્ટેક્ટ કરી અને ટ્રકની ખરીદી કરતા હતા, લોન અને ઈએમઆઈ છે કરવામાં આવતા હતા, પરંતુ ઈરાદાપૂર્વક જે ઈએમઆઈ ભરવાના ન આવે અને બેંક મેનેજરને ધાક ધમકીથી જે ટ્રક છે પચાવી પાડવામાં આવતા. આ ઉપરાંત જે 26 ટ્રક છે તે જામનગરની જે સિટી બી પોલીસ સ્ટેશન છે તેમને ધરપકડ કરવામાં આવી છે 6 આરોપીની અને જે અટકાયત કરવામાં આવી છે ને 26 ટ્રક છે તેમને જે સિટી બી પોલીસ સ્ટેશન ખાતે જે મુદ્દામાલ છે તે પણ કબજે કરવામાં આવ્યો છે. આ રીતે જે 13 કરોડનું જે ફુલેકું ફેરવી દેવામાં આવ્યું છે ફાઇનાન્શિયલ જે કંપની છે તેના ઈરાદાપૂર્વક જે આ જ રીતના જે કાવતરું ઘડી અને અલગ અલગ રાજ્યમાંથી આવા જે ફાઇનાન્સ કંપની સાથે કોન્ટેક્ટ કરી અને જે 26 ટ્રકની જે આપલે કરવામાં આવી છે અને 26 ટ્રક જે હાલ મુદ્દામાલ સાથે જે પોલીસ દ્વારા જે કબજે કરી અને 6 આરોપીની જે ધરપકડ કરવામાં આવી. 13 કરોડની છેતરપિંડી આચરવામાં આવે છે, ત્યારે પોલીસે અત્યારે 5 સભ્યોની અટકાયત કરી છે અને વધુ પૂછપરછ હાથ ધરવામાં આવે છે. રજાક સોપારી અને ગેંગે હપ્તામાં આ ટ્રક લીધા હતા. વ્યાજખોરોનો આતંક યથાવત જોવા મળી રહ્યો છે, ત્યારે વ્યાજખોરોના ત્રાસથી કંટાળી એક વ્યક્તિ સુરતના કાપોદ્રા પોલીસ મથકમાં પહોંચ્યો હતો અને પોતાની સાથે વીતેલી કથની જણાવી હતી. ત્યારે કાપોદ્રા પોલીસે તાત્કાલિક અરજદારની વાત સાંભળી તેમને હેરાન કરતા વ્યાજખોરની ધરપકડ કરી છે. ત્યારે અરજદારે 8 મહિના પહેલા કમલેશ રતનભાઈ પટેલ પાસેથી 20% વ્યાજે 20,000 રૂપિયા લીધા હતા. 26,000 જેટલા ચૂકવ્યા છતાં 30,000ની પઠાણી ઉઘરાણી કરવામાં આવતી હતી. ફોન પર ગાળો આપી હેરાનગતિ કરવામાં આવતી હતી. એટલું જ નહીં, 2 વખત માર પણ મારવામાં આવ્યો હતો. ત્યારે છેલ્લા 2 દિવસથી વ્યાજખોરોના ત્રાસથી કંટાળીને પીડિત પોતાના ઘરે ન જતા કાપોદ્રા પોલીસ સ્ટેશન ગયા અને પોતાની વ્યથા જણાવતા પોલીસે 24 વર્ષીય વ્યાજખોર કમલેશની સીમાડા નાકા પાસેથી ધરપકડ કરી છે. ત્યારે પીડિત ઉમેશભાઈએ કાપોદ્રા પોલીસની ટીમનો આભાર વ્યક્ત કર્યો હતો અને કહ્યું હતું કે જો તમે ના હોત તો આજે હું આ જિંદગી ટૂંકાવી લેત. જી બિલકુલથી જો વાત કરવામાં આવે તો જે પ્રમાણે વ્યાજખોરો દ્વારા જે જરૂરિયાતમંદ લોકો છે તે જરૂરિયાતમંદ લોકોને ઉચ્ચ વ્યાજે પૈસા આપીને તેમને ક્યાંક ને ક્યાંક હેરાન પરેશાન કરતા હોવાની જે સમગ્ર મામલો છે તે સમગ્ર મામલો રાજ્ય ગૃહમંત્રી હર્ષ સંઘવીના ધ્યાને આવ્યો હતો અને ત્યારબાદ રાજ્ય ગૃહમંત્રી હર્ષ સંઘવી દ્વારા જે અલગ અલગ જે મુહિમ છે તે મુહિમ વ્યાજખોરો વિરુદ્ધ ચલાવવામાં આવી હતી, જેમાં ઘણા લોકોને જે વ્યાજખોરોના ત્રાસથી તેમને મુક્ત કરાયા છે. સાથે જ જે લોકો વ્યાજખોરી કરે છે તેમના વિરુદ્ધ ગુના પણ દાખલ થયા છે. તેવો જે કિસ્સો છે તે સુરતના કાપોદ્રાનો સામે આવે છે. જો વાત કરવામાં આવે તો જે પ્રમાણે સુરતના કાપોદ્રા વિસ્તારના એક યુવાન દ્વારા જ્યારે તેને જરૂર હતી ત્યારે એક વ્યાજખોર પાસેથી ₹20% 20,000 રૂપિયા લીધા હતા અને ત્યારબાદ સતત વ્યાજ ભર્યા બાદ બી તેને જે વ્યાજખોરી છે તે વ્યાજખોરી ચાલુ રાખી હતી અને સતત તે યુવક છે તે વ્યાજખોર યુવક છે તે ફરિયાદીને ગાળો છે તે ગાળો બોલતો હતો. સાથે જ તેમની પાસેથી ઊંચું વ્યાજ છે ઊંચું વ્યાજ વસૂલ્યું હતું. તેના ડર અને ત્રાસના કારણે જે યુવક ક્યાંક ને ક્યાંક કાપોદ્રા પોલીસ સ્ટેશન ખાતે પહોંચ્યો હતો અને 2 દિવસ સુધી તે માનસિક અવ્યવસ્થામાં રહ્યો હતો. સાથે જો વાત કરવામાં આવે તો ક્યાંક ને ક્યાંક જે યુવક છે તે 2 દિવસ સુધી ભૂખ્યો પણ રહ્યો હતો. ત્યારબાદ કાપોદ્રા પોલીસ દ્વારા માનવતાના અભિગમ છે તે અભિગમના આધારે તે યુવકને બોલાવવામાં આવ્યો અને ક્યાંક ને ક્યાંક તેની રજૂઆત છે તે રજૂઆત સાંભળવામાં આવી. ત્યારબાદ
તે યુવકને ફરિયાદના આધારે જે વ્યાજખોર છે તે વ્યાજખોર વિરુદ્ધ કાર્યવાહી કરી તેને જેલ હવાલે કર્યું હતું. એટલે કે કહી શકાય કે હાલમાં તો જે સુરત પોલીસ છે તે સુરત પોલીસની ક્યાંક ને ક્યાંક કાબિલે દાદ જે કામગીરી છે તે કામગીરી સામે આવી છે અને ક્યાંક ને ક્યાંક જે વ્યાજખોરોના ચુંગલમાંથી એક યુવક છે તે યુવક જે આત્મહત્યાની કોશિશ કરવા જતો હતો તેને બચાવી લેવામાં આવ્યો હતો અને સાથે જ તેની મદદ છે તે મદદ કરવામાં આવી હતી અને વ્યાજખોરને જેલ હવાલે છે તે કરી દેવામાં આવ્યો હતો. કચ્છની વાત કરીએ તો કચ્છમાં માનકુવા પોલીસ સ્ટેશનના બાથરૂમમાં યુવકે ગળે ફાંસો ખાઈ આત્મહત્યા કરી હોવાનું સામે આવ્યું છે. અન્ય લોકોના ઘરમાં ઘૂસી જતો હોવાથી યુવકને પોલીસ સ્ટેશનમાં લાવવામાં આવ્યો હતો. પોલીસ સ્ટેશનના બાથરૂમમાં આત્મહત્યાના બનાવને લઈને કોળી સમાજમાં ભારે રોષ વ્યાપેલો જોવા મળ્યો છે. તેમજ મૃતદેહ સ્વીકારવાનો સમાજના આગેવાનોએ ઇનકાર કર્યો છે. પરિવારજનોને ન્યાય મળે તેવી કોળી સમાજે માંગણી કરી છે. તાલુકાના માનુકા પોલીસ સ્ટેશનમાં એક યુવકે આત્મહત્યા કરી લેતા ચકચાર મચી જવા પામી છે. આ સમગ્ર બનાવ છે તે ગત રાત્રે બન્યો હતો, જેને લઈને પોલીસ તંત્રમાં દોડધામ મચી જવા પામી છે. વાત કરવામાં આવે તો માનુકા પોલીસ સ્ટેશનમાં યુવાન છે વેલજી કોલી, તે છે 63 વર્ષે જે ગળે ટૂંપો ખાઈને આત્મહત્યા કરી લીધી હતી, જેને લઈને સમાજમાં ભારોભાર રોષ જોવા મળી રહ્યો છે. ત્યારે ક્યાંક ને ક્યાંક કોળી સમાજ છે તે લાશ લેવાનો પણ સ્વીકાર કરવાનો પણ ઇનકાર કરી દીધો છે. તો સાથોસાથ જે રીતના આ જે યુવાન છે તેમને ગ્રામજનો દ્વારા થોડાક દિવસ પહેલાં લઈ આવ્યા હતા અને જે આ બનાવ બન્યો હતો અને જેને લઈને આ યુવાનને સુપ્રત કર્યું હતું. ત્યારબાદ આ જે યુવાન છે તે પોલીસની હવાલે હતો અને જેલમાં બંધ હતો. ત્યારે ક્યાંક ને ક્યાંક આ યુવાને કોઈ કારણોસર ગળે ટૂંપો ખાઈ અને કહી શકાય તે આત્મહત્યા કરી લેતા પોલીસ તંત્રમાં દોડધામ મચી જવા પામી છે અને હાલ ઉચ્ચ અધિકારીઓ દ્વારા તપાસ કરવામાં આવી રહી છે. મહેસાણામાં હત્યાના 1 વર્ષ બાદ ગુનો નોંધાયો છે. મહેસાણામાં 1 વર્ષ પહેલા મહિલાની હત્યા કરવામાં આવી હતી, જેમાં પરપ્રાંતીય રાજસ્થાની દંપતી વચ્ચે વિમલ ખાવા મુદ્દે ઝઘડો થયો હતો. પતિએ વિમલ જેવા સામાન્ય મુદ્દે પત્નીનું માથું દિવાલથી અથડાવી અને પત્નીની હત્યા કરી નાખી. ત્યારે પોલીસે કોર્ટના આદેશ બાદ પોલીસ સ્ટેશનમાં આ ગુનો નોંધ્યો છે. જી બિલકુલથી જો વાત કરવામાં આવે તો ઘણી વખત એવા કિસ્સા સામે આવતા હોય છે કે નાની નાની વાતોને લઈને ક્યાંક ને ક્યાંક તેનું પરિણામ છે તે પરિણામ ઉગ્ર આવતું હોય છે ને તેના કારણે ઘણી વખત જે ઘર જીવન છે, ઘર સંસાર છે, તેમાં ક્યાંક ને ક્યાંક ઘર કંકાસ છે તે થતા હોય છે. જો વાત કરવામાં આવે તો મહેસાણાના જે વિસનગરના જે પરપ્રાંતીય જે યુવતી છે તે યુવતી પોતાના પતિ સાથે રહેતી હતી અને સાથે જ જો વાત કરવામાં આવે તો તે યુવતીને પોતાના પતિ સાથે જે નાની પાન મસાલા ખાવાને લઈને ક્યાંક ને ક્યાંક અણબનાવ છે તે અણબનાવ થતો હતો. તેના પગલે જે રાજસ્થાની યુવતી હતી તે રાજસ્થાની યુવતીને તેના પતિ દ્વારા જ ગળું દબાવીને હત્યા છે તે હત્યાને અંજામ આપવામાં આવ્યો હતો. સમગ્ર મામલે જ્યારે પોલીસે તપાસ કરી હતી ત્યારબાદ જે કોર્ટના નિર્દેશ આદેશ અનુસાર જે ગુનો છે તે ગુનો લગભગ 1.5 વર્ષ બાદ જે નોંધવામાં આવ્યો હતો. સમગ્ર મામલે તો હાલમાં તો કોર્ટ દ્વારા જે દિશા નિર્દેશ કરવામાં આવ્યા હતા અને ત્યારબાદ વિસનગર પોલીસ દ્વારા જે ગુનો છે તે ગુનો નોંધવામાં આવ્યો હતો, જેમાં પત્નીનું ગળું દબાવીને પતિ દ્વારા હત્યા છે તે હત્યા કરવામાં આવી હતી. અને હાલમાં તો વિસનગર પોલીસ સમગ્ર મામલે જે તપાસ છે તપાસનો ધમધમાટ શરૂ કરી દીધો છે. પરંતુ જે પ્રમાણે પ્રાથમિક તારણ જે સામે આવ્યું છે કે માત્ર જે પાન મસાલા અથવા તો ગુટખા ખાવાની બાબત નજીવી બાબતને લઈને જ્યારે તકરાર થઈ હતી ને ત્યારબાદ સમગ્ર જે મામલે તકરાર છે તે તકરાર ક્યાંક ને ક્યાંક ગંભીર પરિણામ પહોંચ્યું હતું અને તેના કારણે જે પત્નીની હત્યા છે તે પતિ દ્વારા કરી દેવામાં આવી હતી. હાલમાં તો વિસનગર પોલીસે ગુનો છે તે ગુનો નોંધી વધુ તપાસ છે તે હાથ ધરી છે. હાલ સમાચારોમાં બસ આટલું જ. વધુ સમાચારો માટે સુધારો મંતવ્ય ન્યૂઝ. નમસ્કાર.